વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બરાબર, પહેલું છે ભારતે ફક્ત આયાતી ઘટકોનો ઉપયોગ, ફક્ત આયાતી, જો ફક્ત વાળા અમુક કીવર્ડ હોય ને તમારે પકડી પડવાના, આ તમને ભરાવવા માટે જ ત્યાં આગળ તમને ફસાવી દેવા માટે જ આવા શબ્દ ત્યાં રાખેલા હોય છે. તો ફક્ત આયાતી ઘટકોનો ઉપયોગ કરીને મિસાઇલો વિકસાવી છે અને તેનો કોઈ સ્વદેશી એન્જિન વિકાસ નથી. આ વાત કેવી છે? સાવ ખોટી છે. કેમ? આપણે IGMDP પ્રોગ્રામ ઓલરેડી કરેલો છે. આપણે IGMDP પ્રોગ્રામ ઓલરેડી કરેલો છે, એટલા માટે આ વસ્તુ ત્યાં સ્વીકાર્ય જ નથી આપણાથી. ઠીક છે, ચલો બી વાત કરે છે ભારતનો મિસાઇલ કાર્યક્રમ સંપૂર્ણપણે ટૂંકા અંતરમાં. જુઓ, આ બીજો તમારો કીવર્ડ એક ફક્ત છે, બીજું છે સંપૂર્ણપણે છે. બરોબર, ટૂંકા અંતરના વ્યૂહાત્મક સ્તરે આપણી પાસે અગ્નિ સિરીઝની મિસાઇલ્સ છે જે લાંબા અંતરની મિસાઇલો છે. રેડી? તો આ ઓપ્શન પણ કેવું છે? ખોટું થઈ ગયું, નીકળી ગયું સાઈડમાં. બરાબર, નેક્સ્ટ જુઓ સી, ભારતે સ્વદેશી મિસાઇલ સિસ્ટમ બંને વિકસાવી છે અને હાઇપરસોનિક અને અદ્યતન મિસાઇલ ટેકનોલોજી પણ કામ કરી રહ્યું છે. તો કે હા, તમે ડિફેન્સમાં આ વસ્તુ મિસાઇલ ટેકનોલોજી ભણ્યા છો, તમને આઈડિયા હશે. નેક્સ્ટ જુઓ, ભારત બધી મિસાઇલ સિસ્ટમો આયાત કરે છે, એટલે કે બીજા દેશમાંથી આપણે મેળવીએ છીએ, અને મિસાઇલો માટે કોઈ સ્થાનિક સંશોધન અને વિકાસ નથી. તો આ વાત પણ કેવી છે? ખોટી છે, કારણ કે આપણે પોતે બનાવીએ પણ છીએ. આ તમે IGMDP પ્રોગ્રામ એનું સારામાં સારું એક્ઝામ્પલ લઈ શકો. તો જવાબ શું આવશે અહીં આગળ? સી જવાબ બનશે ત્યાં આગળ. બરોબર, એટલે કે ટૂંકમાં IGMDP પ્રોગ્રામ છે એના અંતર્ગત આપણે PATAN પાટણ જે આપણે ટૂંકમાં કહીએ છીએ, તો P ફોર અહીંયા શું આવશે? તો કે પૃથ્વી આવે છે, પૃથ્વી છે. એના પછી તમને જોવા મળે છે આકાશ. બરોબર, એના પછી તમને જોવા મળશે આપણી ત્રિશુલ. ઓકે, પછી તમને જોવા મળશે આગળ અગ્નિ, અને ચોથી તમને પાંચમી તમને જોવા મળે છે એ છે નાગ. ત્યાં આગળ આવશે. ટૂંકમાં તમે આ પ્રમાણે જોઈ શકો. હવે તમારે કઈ જગ્યાએથી કઈ જગ્યાએ એનું ત્યાં આગળ ઉપયોગ કરવામાં આવે, જેમ કે સરફેસ ટુ સરફેસની વાત કરવામાં આવે, સરફેસ ટુ એરની વાત કરવામાં આવે, તો એ રીતે તમે જોવા જાઓ તો આ બે પછી ત્યાં ચેન્જ થઈ જશે એમાં. ઠીક છે, એ વખતે અહીંયા આગળ કોણ આવશે? અગ્નિ ત્યાં આગળ આવશે, સરફેસ ટુ સરફેસ વાળી મિસાઇલ્સમાં. બરોબર, પછી સરફેસ ટુ એરમાં તમે જોવા જાઓ તો ત્રિશુલ અને આકાશ ત્યાં આગળ બનશે. બરોબર, એટલે પછી તમે આને ચેન્જ કરવાનું રહેશે જ્યારે તમે લોન્ચ કરો છો ત્યારે. એટલે ઘણી વખતે પછી ઘણા લોકો એને PATAN છે, એમાં પહેલા મારી ખુદની જ વાત કરું, આપણે અહીંયા એમાં અગ્નિને જ રાખશું. ચલો વાંધો નહીં, અગ્નિ, અને બીજા અહીંયા આગળ પાછળ એને કઈ રાખવાની છે? આકાશને આપણે રાખશું. બરોબર, તો આ બધી એવી મિસાઇલો છે જે ભારત દ્વારા IGMDP પ્રોગ્રામ અંતર્ગત વિકસાવવામાં આવેલી છે. રેડી? આપણે એ કાર્યક્રમ કર્યો. હાલમાં જે ભારત છે એ HSTDV ઉપર કામ કરી રહ્યો છે. ઓકે, HSTDV હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્મોસ 2.0 ઉપર કામ કરી રહ્યું છે. તો એ માટે તમે જોવા જાવ સી વિધાન, સી જે આપણો ઓપ્શન હતો એ સાવ સાચું પડશે આ મિસાઇલ ટેકનોલોજી બાબતે. એના પછી ભારતમાં પરમાણુ ઉર્જા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ન્યુક્લિયર એનર્જીની વાત અહીંયા થઈ રહી છે. ભારતમાં યુરેનિયમ પુષ્કળ પ્રમાણમાં છે? ના ભાઈ, યુરેનિયમ પુષ્કળ પ્રમાણમાં નથી ભારત પાસે. ભંડાર તમે જોવા જાવ તો ભારત પાસે યુરેનિયમના મોટા એવા ભંડારો નથી. બીજું તમે જુઓ, ભારતે સ્વદેશી પરમાણુ રિએક્ટર વિકસાવ્યા છે અને તેનો હેતુ તેના બંધ બળતણ ચક્ર અભિગમમાં વપરાયેલા બળતણને ફરીથી પ્રક્રિયા કરવાનો છે. બરોબર, આને આપણે થોડીક સાઈડમાં રાખીએ, આ વસ્તુ કદાચ હોઈ શકે. પરમાણુ ઉર્જા 2030 સુધીમાં કોલસાને સંપૂર્ણપણે બદલી લેશે તેવી અપેક્ષા છે. શબ્દ કયો આવે છે ભાઈ? સંપૂર્ણપણે. મેં તમને હમણાં જ કીધું હતું. શું આવશે અહીંયા આગળ? રોંગ છે. ભારતના પરમાણુ કાર્યક્રમમાં કોઈ સ્વદેશી સંશોધન નથી. તો આ વાત પણ કેવી છે? ખોટી છે. હવે એના પાછળનું જવાબદાર કારણ શું? તો આના પાછળ તમને જવાબદાર કારણમાં જોવા મળે છે વ્યક્તિ, એ છે હોમી ભાભા. બરોબર, ઓકે, હોમી જહાંગીર ભાભા છે. એમને ભારતનું 3 તબક્કાનો, કેટલા? 3 તબક્કાનો ન્યુક્લિયર પ્રોગ્રામ જે હતો એ આપ્યો હતો. ક્યારે? તો કે 1954માં, 1954માં. 1954માં આ જે ન્યુક્લિયર પ્રોગ્રામ જે છે એ આપવામાં આવ્યો હતો આમના દ્વારા. બરાબર, અને એના જ ફળશ્રુતિ સ્વરૂપે, એટલે કે પહેલું જે સ્ટેજ હતું, આપણે ફર્સ્ટ સ્ટેજ એ કમ્પ્લીટ કર્યું હતું. સેકન્ડ જે સ્ટેપ હતું, જેને આપણે શું કહીએ છીએ, તો કે તમને ખબર જ હશે, હમણાં જ ચર્ચાઓમાં વધારે હતું. બરોબર, FBR એને વાત કરવામાં આવે છે, ફાસ્ટ બ્રીડર રિએક્ટર એને કહેવામાં આવે છે. બરોબર, તો આ ફાસ્ટ બ્રીડર રિએક્ટર શું કરે છે? તો પહેલા તબક્કા
તબક્કામાંથી મળેલું જે પણ પ્લુટોનિયમ હતું તે અને થોરિયમ આ બંનેનો ત્યાં આગળ મિશ્ર એટલે કે અહીંયા આગળ એનો ઉપયોગ કરશે. ઉપયોગ કરીને પછી અહીંયા આગળ બેડિંગ મટીરિયલ તરીકે ત્યાં થોરિયમને એડ કરેલું હશે તો એમાંનો એક ન્યુટ્રોન થોરિયમને વાગશે અને એ થોરિયમ જે હતો એટલે 233 હતો એ 233માં રૂપાંતરિત થશે યુરેનિયમ, બરોબર. અને પછી એનો ઉપયોગ આગળના તબક્કામાં એટલે કે ત્રીજા તબક્કામાં થશે. પણ અહીંયા આગળ વસ્તુ શું છે? ફાસ્ટ બ્રીડર એટલે કે વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરી શકે છે. બ્રીડ એટલે કે જેટલું તમે એમાં ફ્યુઅલ નાખ્યું હશે એના કરતાં વધારે તમને એ જે તત્વ જે યુરેનિયમ છે અહીંયા આગળ જે વાત આપણે કરેલી છે, બરોબર, એ નિપજ તરીકે તમને વધારે ફ્યુઅલ સામે આપી દેશે. એટલે કે જેટલું તમે વાપર્યું એના કરતાં વધારે ફ્યુઅલ તમને સામેથી આપશે. આ આપણો સેકન્ડ તબક્કો હતો અને એમાં આપણે ફર્સ્ટ ક્રિટિકાલિટી હાંસલ કરી છે. હમણાં ક્રિટિકાલિટી એટલે શું? તો કે ભાઈ એ જે ચેન રિએક્શન કરી શકવાની જે ક્ષમતા હોય ને એ ક્ષમતા હવે આપણા FBR પાસે છે, બરોબર. તો કલ્પકમ જે હતું એ તમારું અહીંયા આગળ ચર્ચામાં રહેલું જોવા મળ્યું હતું, ઠીક છે. તો આનો ક્વેશ્ચન આવનારી જે એક્ઝામ છે, બરોબર, એમાં પૂછાઈ પણ શકે અને પૂછાવાની સંભાવનાઓ પણ સૌથી વધારે છે FBR સાથેનું કલ્પકમ રિએક્ટર સાથેનું. ત્રીજું સ્ટેજ છે. હવે ત્રીજું સ્ટેજમાં ભારત પહોંચ્યું છે તો ના, હવે ત્રીજા સ્ટેજની ત્યાં આગળ વાત કરવામાં આવશે. સેકન્ડ સ્ટેજમાં આપણે ફર્સ્ટ ક્રિટિકાલિટી આન્સર કરી લીધી છે, બરોબર. આવી ક્રિટિકાલિટી બાબતે તમે જોવા જાઓ તો વિશ્વના 2 દેશો પાસે જ એની ક્ષમતા છે. એક છે રશિયા અને બીજું આવશે આપણું ભારત. રેડી? ચલો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. શેના અંતર્ગત? તો આપણો જે ન્યુક્લિયર પ્રોગ્રામ છે એ અંતર્ગત. એટલા માટે હવે તમને ખબર પડશે આ વસ્તુ કે બી ઓપ્શન કેમ આવે છે. તો કે સ્વદેશી પરમાણુ રિએક્ટર વિકસાવ્યા છે તો હા, રિએક્ટર હતું તો જ આપણે કામ કરી શકીએ, બરોબર. અને એનો હેતુ છે કે બંધ બળતણ ચક્ર અભિગમમાં વપરાયેલા બળતણને ફરીથી પ્રક્રિયા કરવાનો. એટલે કે અહીંયા આગળ જે વપરાયું હતું, બરોબર, એમાંથી જે નિપજ મળી અને ફરીથી વાપરવાની. તો જવાબ શું આવશે? બી જવાબ તમારો અહીંયા રહેશે. ઓકે. બાયોડાયજેસ્ટર ફરીથી ક્વેશ્ચન આવ્યો ભાઈ, હમણાં આગળ પણ આવ્યો હતો. રેડી? તો બાયોડાયજેસ્ટર અહીંયા જે વાત છે એની કરે છે બાયો ટોયલેટ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે એવું પૂછી લે તો DRDO એનો જવાબ આવશે. DRDO દ્વારા આ બનાવેલું છે. તો એના વિશે એટલે કે બાયોડાયજેસ્ટર વિશે નીચેનામાંથી કયું સાચું નથી એમ પૂછી રહ્યા. કયું સાચું છે એમ નહીં, નથી એમ કે, બરોબર. તો પહેલું તમે જુઓ, તે માનવ અને પશુ કચરાને બાયોગેસ અને સ્લરીમાં રૂપાંતર કરે છે તો કે હા. બીજું છે વિઘટન માટે એનિરોબિક બેક્ટેરિયા એટલે કે ટૂંકમાં જે તમને કહી રહ્યા છે એ છે એનએરોબિક, બરોબર. એટલે કે ટૂંકમાં તમે કહી શકો શું? અજારક. એનએરોબિક એટલે કે એનેરોબિક તમે એને કહી શકો એવા બેક્ટેરિયા જરૂરી છે, અજારક બેક્ટેરિયા જરૂરી છે. તો આ વાત પણ કેવી છે? સાચી છે. બીજું તમે જુઓ તો વિઘટન માટે એરોબિક બેક્ટેરિયા જરૂરી છે. તો આ વાત કેવી છે? ખોટી છે. ઉપર આપણે હમણાં જ વાત કરી કે ભાઈ અજારક શ્વસન કરી શકે એવા તો કયા હતા? તો આપણે જોયા હતા સ્ટાર્ટિંગમાં જ કે ભાઈ મિથેનોજન્સ બેક્ટેરિયાની વાત હતી. મિથેનોજન્સ શું કરતા હતા? વિઘટન કરીને મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા અલગ અલગ જે વાયુ હતા ઉત્પન્ન ત્યાં કરતા હતા. રેડી? તો સી ત્યાં આગળ નથી આવતો. ડી જુઓ તમે, ઉત્પન્ન બાયોગેસ મુખ્યત્વે મિથેન ધરાવે છે, બરોબર. તો ઉત્પન્ન થયેલ જે બાયોગેસ છે એ મુખ્યત્વે એટલે કે મેઇન તમને શું જોવા મળશે? મિથેન જ જોવા મળશે. તો એવું નથી, મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, H2S છે, બધા અલગ અલગ જે વાયુ એ ધરાવતો જોવા મળે છે, બરોબર. તો એની સાથે તમે જોજો આખી રેન્જ એની લાંબી તમને જોવા મળશે. બાયોગેસમાં આપણે હમણાં વાત કરી જ હતી, બરોબર. પણ સૌથી વધારે માત્રા 50 થી 60% પ્રમાણ તમને એ બધામાં જોવા મળે બાયોગેસમાં. તો એ કોનું છે? તો મિથેનનું છે. આ વાત કેવી છે? તમારી સાચી છે, બરોબર. તો એને શું પૂછ્યું હતું? સાચું નથી એમ કે. તો નથીમાં શું આવશે? આ આવશે કે વિઘટન માટે એરોબિક બેક્ટેરિયા, જારક બેક્ટેરિયાનું અહીંયા કામ હોતું નથી. અજારક બેક્ટેરિયા હશે તો આ કામ થશે. ચલો, ભારતીય પ્લાઝમા સંસ્થા એટલે કે IPR, બરોબર. IPR ગાંધીનગર ગુજરાતમાં જે આવેલી છે, બરોબર. એટલે ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલી છે? ગાંધીનગરમાં છે IPR, બરોબર. પ્લાઝમા પર કામ કરે છે એટલે કે તે નીચે પૈકી શાના પર કામ કરે છે? તો જુઓ, તમને અલગ અલગ જે તમે પદાર્થની બધી અવસ્થાઓ તમે જોઈ હશે, બરોબર. એમાંથી તમને ઘન જોવા મળે છે, પ્રવાહી જોવા મળે છે અને વાયુ જોવા મળે છે. અને આ 3 અવસ્થા પછીની જે ચોથી નવી અવસ્થા શોધાઈ એને જ આપણે પ્લાઝમા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. એ પ્લાઝમા અવસ્થા એના ઉપર કામ કરશે. બીજી વસ્તુ જે ફ્યુઝન રિએક્ટર હોય છે, ન્યુક્લિયર સંલયન માટેના જે રિએક્ટર હોય છે, બરોબર. અને એમાં જે ભારતની આગેવાની હોય, બરોબર. ભારતને જ્યારે એક ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ કરવાનું હોય ત્યારે પણ IPR આગળ આવીને ઊભા રહે છે, બરોબર. તો 4 ઓપ્શન જુઓ. જીવોના પ્લાસ્મિક ઘટકો, નો. બીજું છે પદાર્થની દ્રવ અવસ્થા, દ્રવ્ય તો છે નહીં. આ 3 અવસ્થા કરતા જુદી ચોથી અવસ્થા છે એટલા માટે. પદાર્થની વાયુ અવસ્થા, આ પણ નથી. તો કઈ આવશે? પદાર્થની ચોથી અવસ્થા. જવાબ શું આવશે? ડી આનો જવાબ રહેવાનો છે. પદાર્થની ચોથી અવસ્થા એટલે કઈ છે? તો પ્લાઝમા અવસ્થા છે ને. પ્લાઝમા ઉપર કામ કોણ કરે છે? IPR ગાંધીનગર ત્યાં કામ કરતી તમને જોવા મળે છે, બરોબર. ઇન્ડિયા પ્લાઝમા રિસર્ચ સેન્ટર તરીકે એને ત્યાં ઓળખવામાં આવે છે, બરોબર.
ઇન્ડિયન, હા રેડી. ઓકે, ચલો નેક્સ્ટ જુઓ. મિયાવાકી વૃક્ષારોપણ પદ્ધતિના મહત્વપૂર્ણ ઘટકો કયા કયા છે? બરોબર, ABCD 4 ઓપ્શન છે. એમાં જુઓ સ્થાનિક જાતિ ધારી રોપણી સમૃદ્ધ માટે, બીમાં છે સ્થાનિક જાતિઓ વિસ્તૃત અંતર અને રાસાયણિક ખાતર, સીમાં છે એક સ્તરીય રોપણી વધારે ઊંચાઈ અને વધારે સિંચાઈ, વધુ સિંચાઈ અને વધુ કમ્પોસ્ટની વાત છે. ડીમાં શું કહી રહ્યા છે કે વિદેશી જાતિઓ વધુ સિંચાઈ અને વધુ કમ્પોસ્ટ, એટલે કે તમારા ખાતરની બધીની વાત ત્યાં થઈ રહી છે. ઓકે, તો અહીંયા મિયાવાકી જે પદ્ધતિ છે, તમને ખબર હશે કે આ વસ્તુ જાપાનથી આવેલી છે. જાપાનમાં જે વૈજ્ઞાનિક છે, બરોબર, આ મિયાવાકી, બરોબર, એના દ્વારા એની શોધ કરવામાં આવી હતી, એટલે એના નામ ઉપરથી જ આ જે પદ્ધતિ છે એનું નામ ત્યાં રાખી દેવામાં આવેલું છે. તો આમાં 4 ઓપ્શન છે. એમાં મહત્વપૂર્ણ ઘટકો કયા, કે આ પદ્ધતિમાં મહત્વપૂર્ણ ઘટકો શું છે? તો પહેલી વસ્તુ તમે સાંભળ્યું હશે કે મિયાવાકી પદ્ધતિના આધારે જ્યારે કોઈ પણ વન તૈયાર કરવામાં આવે છે તો એ વનની અંદર રહેલા જે વૃક્ષો જે છે એ ફટાફટ ઝડપથી ગ્રો થતા હોય છે. બરોબર, ઓછી જગ્યામાં ઓછા સમયમાં તમે ફટાફટ ગ્રો કરી શકો. તો ઓછા સમયમાં ઓછી જગ્યામાં તમારે ગ્રો કરવાનું હોય તો એનાથી તમારે શું કરવું પડશે કે ભાઈ તમારે ઝાડ છે ને એ ખૂબ જ નજીક તમારે વાવવા પડશે. તો એ કારણોસર એ ઝાડ જે છે અથવા તો જે છોડ છે એ છોડને સારો એવો સૂર્યપ્રકાશની જરૂર ઊભી થાય છે. તો એ વખતે એ વધારે સારી રીતે ગ્રો કરીને સૂર્ય તરફ આગળ વધવાનો પ્રયત્ન કરશે, એટલે કે વધારે વૃદ્ધિ દર્શાવશે. બરોબર, તો એ માટેની જે રોપણી છે એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે ધારી રોપણી, એને કહેવામાં આવે. બરોબર, આને શું કહેવામાં આવે છે? એક ધારી, ડેન્સ ફોરેસ્ટેશન આપણે જેને કહીએ છીએ. બરોબર, તો ડેન્સ પ્લાન્ટિંગ પણ તમે એને કહી શકો છો, ધારી રોપણી તમે કહી શકો છો. બરોબર, બીજું ખાસ વસ્તુ શું ધ્યાનમાં રાખવાની છે તો કે સ્થાનિક જાતિ. અહીંયા તમારો જવાબ જે બનશે એ આવશે. આ એની સમજણ હું તમને આપી રહ્યો છું. બરાબર, તો સ્થાનિક જાતિઓ જે છે એ સ્થાનિક જાતિઓને જ પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે, જેથી કરીને એ ત્યાંની જે વાતાવરણીય જે કન્ડિશન જે છે એની સાથે અનુકૂલન એમણે સાધેલું હોય છે, એટલા માટે. રેડી, તો સ્થાનિક જાતિઓ એક મુદ્દો આ છે. ધારી રોપણી, ગીચ પછી આગળ જંગલ તમારે વાવવાના, છોડને વાવવાના છે, જેથી કારણોસર સૂર્યપ્રકાશ મેળવવા માટે વધારે સારી, વધારે ઝડપથી વૃદ્ધિ કરીને ઉપરની તરફ આગળ વધશે, એટલે ઓછા સમયમાં ત્યાં સારું એવું જંગલ ઊભું થશે. અને ત્રીજી વસ્તુ સમૃદ્ધ માટી, એને ઊભું થવા માટે, એને સારી એવી વૃદ્ધિ અને વિકાસ કરવા માટે સારી એવી સમૃદ્ધ એવી પોષણક્ષમ ફળદ્રુપ એવી માટીની ત્યાં જરૂર પડશે. એટલે આ 3 સૌથી મહત્વપૂર્ણ ઘટકો તમને જોવા મળશે શેના અંતર્ગત? મિયાવાકી વૃક્ષારોપણમાં. અહીંયા શું વાત કરીએ? વિસ્તૃત અંતર. તો તમે અંતર વધારે રાખ્યું હશે તો એ તો આરામથી ધીમે ધીમે ઊભા થવાના છે. તો આ રાસાયણિક ખાતર એ આવતું નથી. એક સ્તરીય રોપણી, વધુ સિંચાઈ, તો સિંચાઈ અહીં આગળ ઓછી છે. બરાબર, તો વધુ તો અહીં આગળ આવશે જ નહીં. ઠીક છે, આ નહીં આવે. વિદેશી જાતિઓની તે વાત જ નથી. વધુ સિંચાઈ, જુઓ, વધુ સિંચાઈ તમને જ્યાં જોવા મળે એને કાઢી નાખવાનું. કેમ? કારણ કે હવે આપણી પાસે જે પણ સ્ત્રોત એટલે કુદરતી જે સંસાધનો જે અવેલેબલ છે એમાંનું એક પાણી છે. પાણીની માત્રા ધીમે ધીમે હવે ઓછી થઈ રહી છે. બરોબર, તો ઓછા પાણીમાં વધારે કામ થઈ શકે એવું આપણે ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા જવાબ શું આવશે? એ જવાબ તમારો બનશે. રેડી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI, મશીન લર્નિંગ એટલે કે ML અને ડીપ લર્નિંગ DL વચ્ચેનો સંબંધ કયો છે? બરોબર, તો પહેલામાં તમે જુઓ, ડીપ લર્નિંગ મશીન લર્નિંગનો ભાગ છે અને મશીન લર્નિંગ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ભાગ છે, આવું ત્યાં કહે છે. બીજું શું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે તમારી AI જે છે આપણી, બરોબર, એ AI છે એ ML નો ભાગ છે, મશીન લર્નિંગનો ભાગ છે, અને મશીન લર્નિંગ એ ડીપ લર્નિંગનો ભાગ છે એમ કહી રહ્યા છે. બરોબર, ત્રીજું તમે જુઓ તો મશીન લર્નિંગ ડીપ લર્નિંગનો ભાગ છે અને ડીપ લર્નિંગ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ભાગ છે. અને ચોથું AI, ML અને DL વચ્ચે કોઈ સંબંધ નથી. બરોબર, આને સિમ્પલી તમારે સમજવું હોય તો તમે જ્યારે પણ AI નો લેક્ચર તમે અટેન્ડ કર્યો હોય કે તમે AI વિશે વાંચેલું હોય તો સૌથી પહેલાં કોણ આવે છે? તો સૌથી પહેલાં આપને AI આવતું જોવા મળે છે. ઓકે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આના અંતર્ગત કોણ આવશે? તો આના અંતર્ગત ML એટલે કે મશીન લર્નિંગ આવતું જોવા મળે છે. મશીન લર્નિંગ આવે છે. અને ML જે છે એ ML ના અંતર્ગત DL આવે છે, એટલે કે ડીપ લર્નિંગ આવે છે. DL છે એના ઉપર કામ કરે છે તો આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક ઉપર કામ કરે છે. DL ને તમારે એક વસ્તુ બતાવવી પડશે કે જો આ ફોટો છે ને એ કૂતરાનો છે, આ ફોટો છે ને બિલાડીનો છે. બરોબર, આવું તમે જે પણ એને ત્યાં સોર્સિસ પ્રોવાઈડ કરશો, બરોબર, જે પણ એને ડેટા આપશો એ ડેટાના આધારે જોઈને શીખશે ત્યાં આગળ. બરોબર, તો આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક છે એની મદદથી DL છે તૈયાર થાય છે. મશીન લર્નિંગ છે એ મશીન લર્નિંગમાં પણ તમે જોશો અહીં આગળ તો અહીં આગળ
માનવીય હસ્તક્ષેપ તમને જોવા મળે છે. માનવ એમાં ત્યાં આગળ જે પણ ત્યાં એની શોધ કરશે કે એમાં કોઈ પણ ડેટા એડ કરશે, બરાબર, તો એના આધારે આ થોડું સદ્ધર બનતું જોવા મળે, બરાબર. જેમ કે તમે જોયું હશે કે ક્યારેક તમે એમેઝોનનો કોઈ વસ્તુને સર્ચ કર્યું હોય, બરાબર, તો સર્ચ કરો એના આધારે આ મશીનને ખબર પડી જાય છે કે હવે તમે આ સર્ચ કર્યું છે તો બધી જગ્યાએ તમને એડવર્ટાઇઝ એ આપશે, બરાબર. તો એઆઈના અંતર્ગત એમએલ આવશે ને, એમએલના અંતર્ગત ડીએલ આવશે. તો જુઓ હવે ડીપ લર્નિંગ મશીન લર્નિંગનો ભાગ છે, તો કે હા વાત સાચી ત્યાં આગળ પડે છે. અને મશીન લર્નિંગ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ભાગ છે. તો આના નીચે આ રીતે તમને હારમાળા જોવા મળે છે. જવાબ કયો આવશે આપણો? એ જવાબ ત્યાં આગળ રહેશે. બાકીના બધા આને મેળ ખાતા નથી એટલે નહીં આવે. ચલો નેક્સ્ટ છે મિયાવાકી. ઓલરેડી આપણે આ વસ્તુ જોઈ લીધું છે. શું જવાબ આવશે આમાં? એ જવાબ રહેશે. ચલો નેક્સ્ટ. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ભારત સરકાર દ્વારા 28મી ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ખાલી જગ્યાની સ્મૃતિમાં ઉજવણી માટે જાહેર કરવામાં આવ્યો હતો, બરોબર. તો આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ જે છે કઈ તારીખે ઉજવાય છે ભાઈ? તો કે દર 28 ફેબ્રુઆરીએ ઉજવાતો આપને જોવા મળે છે, બરોબર. તો આ ખાલી જગ્યા એટલે કોની સ્મૃતિમાં, કોની યાદમાં આને ઉજવવામાં આવે છે? ચાર ઓપ્શન છે. ડોક્ટર સીવી રામન દ્વારા રામન અસરની શોધ થઈ હતી એટલા માટે. જગદીશચંદ્ર બોઝ દ્વારા કેસ્કોગ્રાફની શોધ કરી હતી એ દિવસે એટલા માટે. કે પછી પ્રથમ ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટનું પ્રક્ષેપણ થયું હતું એટલે. કે પછી ડોક્ટર ખુરાના દ્વારા આરએનએ શૃંખલાઓની શોધ થઈ એટલા માટે. તો અહીંયા આગળ જે ભારત સરકાર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે એ ઉજવે છે એના પાછળનું જે કારણ છે એ છે ડોક્ટર સીવી રામન, બરોબર. ડોક્ટર સીવી રામન છે એમના દ્વારા આ રામન અસરની શોધ કરવામાં આવી હતી. ક્યારે આની શોધ થઈ હતી? તો કે ભાઈ કે 28 તારીખે, ઓકે, 28 તારીખે આની શોધ થતી જોવા મળે છે. 28 ફેબ્રુઆરી 1928ના રોજ આની શોધ થઈ હતી. બે બાજુ તમને 28 આવશે, બરાબર. તો સીવી રામન દ્વારા શેની શોધ કરવામાં આવી? તો કે રામન અસર, બરોબર. રામન ઇફેક્ટ તરીકે આપણે ઓળખીએ છીએ, બરોબર. જે પેલા માધ્યમની વાત કરવામાં આવે કે પ્રવાહી માધ્યમમાંથી જ્યારે એક કિરણ પ્રવેશ પામે છે ત્યારે સ્કેટર થાય છે, બરોબર. સ્કેટર થવાના કારણોસર એની તરંગ લંબાઈમાં ફેરફાર થાય છે, બરોબર. તો આ બધી વસ્તુ ત્યાં આગળ આવે છે. શેના અંતર્ગત? રામન અસર અંતર્ગત. તેની શોધ એમણે કરી હતી ક્યારે? 28 ફેબ્રુઆરી 1928ના રોજ, બરોબર. અને આ શોધ બદલ એમને 1930નું નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું. 1930માં એમને શું મળ્યું હતું? નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું, બરોબર. એટલે એ કારણોસર આ એમની સ્મૃતિમાં એમની શોધને ખાસ કરીને ધ્યાનમાં રાખીને 28 ફેબ્રુઆરી જે છે એ 28 ફેબ્રુઆરીને ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ લગભગ 1980 કે 1986થી આને ઉજવવાની શરૂઆત કરવામાં આવેલી છે, બરોબર. એટલે ત્યારથી આપણે ઉજવીએ છીએ. ઉજવતા લગભગ 40-50 વર્ષ આપણા થવા આવ્યા, ઠીક છે. પણ શોધ ક્યારે થઈ હતી આની? કે 1928માં 28 ફેબ્રુઆરીના રોજ, બરોબર. ચલો નેક્સ્ટ જુઓ. ખાલી જગ્યા દ્વારા વિશ્વની સૌથી મોટી પ્રોપેલેન્ટ મિશ્રણ સાધન સામગ્રી 10 ટન વર્ટિકલ મિક્સચર વિકસાવવામાં આવી છે, બરોબર. તો આ કઈ જગ્યાએ હતું એનો પ્રશ્ન પહેલા એકવાર પૂછાયો હતો. અને આની સાથે સંબંધિત બીજો આ પ્રશ્ન છે કે ભાઈ તમને જોવા મળશે ઈસરો દ્વારા, નાસા દ્વારા, રોસકોસ્મોસ દ્વારા કે પછી CNSA દ્વારા, બરોબર. તો અહીંયા તમારો જવાબ આવશે શું? એ જવાબ આવશે. ઈસરો દ્વારા આ વિકસાવવામાં આવ્યું છે. ઈસરોમાં પણ ક્યાં? તો ઈસરો નું જે સેન્ટર છે શ્રીહરિકોટા, બરોબર. આ શ્રીહરિકોટા ખાતે આજે મોટું 10 ટનનું જે વર્ટિકલ મિક્સર છે, જે આપણું સોલિડ ઈંધણ જે છે, સોલિડ મિક્સર જે છે, બરોબર, એ સોલિડ મિક્સર જે છે એને મિક્સ કરવા માટે, જે સોલિડ ઈંધણ જે સોલિડ પ્રોપેલન્ટની ત્યાં વાત કરવામાં આવે છે એને મિક્સ કરવા માટે આ મિક્સરનો ઉપયોગ ત્યાં થઈ રહ્યો છે. કેમ? તો એ જગ્યાએથી આપણે GSLV ને PSLV ને બધા ત્યાં ઉડાન ભરતા હોય છે. તો ઉડાન ભરે તો એમાં જે બળતણની જરૂર પડતી હોય છે, પ્રોપેલન્ટની જરૂર પડતી હોય છે, એને યોગ્ય માત્રામાં યોગ્ય રીતે ભેળવવું એ ખૂબ જ કાળજીપૂર્વકનું કામ છે, બરોબર. તો એ માટે ખાસ કરીને આ વર્ટિકલ મિક્સર વિકસાવવામાં આવેલા છે. કેપેસિટી કેટલી છે? 10 ટનની છે. અને એને ક્યાં સ્થાપિત કરવામાં આવેલું છે? તો કે શ્રીહરિકોટા ખાતે સ્થાપિત કરવામાં આવેલું છે. અને કોના દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે? તો કે ઈસરો દ્વારા એનો વિકાસ કરવામાં આવેલો છે, બરોબર. ઈસરો જે આપણી અવકાશ ક્ષેત્રની સૌથી મહત્વની સંસ્થા તમને જોવા મળે છે. 1969માં એની સ્થાપના થઈ હતી. રેડી? ચલો નેક્સ્ટ જુઓ. ઇડલી અને ઢોસાના ખીરાના આથવણની પ્રક્રિયા મુખ્યત્વે LAB ધેટ મીન્સ લેક્ટિક એસિડ બેક્ટેરિયા દ્વારા સંચાલિત થાય છે, જેમાં લ્યુકોનોસ્ટોક મેસેન્ટેરોઇડ્સ પ્રારંભિક તબક્કામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ બેક્ટેરિયા નીચેનામાંથી કયા સંયોજનો ઉત્પન્ન કરી આથવણ પ્રક્રિયા શરૂ કરે છે? તો અહીંયા આગળ ખાસ કરીને આથવણની વાત કરી છે. શેની બીજી વાત છે? ઇડલી અને ઢોસાની વાત કરેલી છે, બરોબર. તો એમાં LAB કઈ રીતે કામ કરશે એની વાત છે. તો પહેલું જુઓ
કે નીચેનામાંથી કયા સંયોજનો ઉત્પન્ન કરી આથવણ પ્રક્રિયા કરશે? તો લેક્ટિક એસિડ બેક્ટેરિયા જે છે એ પ્રક્રિયા કોની સાથે કરશે ભાઈ? તો કે પ્રક્રિયા કરવાના છે આજે તમે આજે ખીરું એનું જે રાખેલું હોય એમાં તમને ખબર હશે કે ચોખા હોય, ચોખા અને બીજું અડદ. ઓકે, ચોખા અને અડદ તમને જોવા મળે છે. આના પર કામ કરવાની, આના પર પ્રક્રિયા કરવાની શરૂઆત કરશે. બરોબર. બીજું શું કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એના દ્વારા શું ઉત્પન્ન થાય છે કે લેક્ટિક એસિડ ત્યાં ઉત્પન્ન થતું હોય છે. આ પ્રક્રિયા કરશે એટલે કે ત્યાં એસિડિક એસિડ પણ તમને ત્યાં જોડાતો જોવા મળે છે. તો બંને દ્વારા આ આથવણની પ્રક્રિયા છે એ થતી તમને જોવા મળે છે. આથવણની પ્રક્રિયા ત્યાં આગળ થશે એટલે એની સાથે સાથે હવે જે કામ કરવાના છે એ કોણ છે? એટલે કે સૂક્ષ્મજીવો સાથે. સૂક્ષ્મજીવો પણ કંઈક રિલીઝ કરશે. તો એ શું રિલીઝ કરે છે? કાર્બન ડાયોક્સાઇડને રિલીઝ કરે છે. તો કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થશે એટલે કાર્બન ડાયોક્સાઇડ એમાં કાર્બન ડાયોક્સાઇડના પરપોટા તમને જોવા મળશે. બરોબર. અથવા તો જે તમે જે ફ્લફીનેસ જુઓ છો ને કે જે આમ કે ફૂલીને ઊંચી આવે છે, ઇડલી તમે જોઈ હશે એમ ફૂલે છે ત્યાં આગળ. બરોબર. તો ફ્લફીનેસ આવવા પાછળનું કારણ શું છે? તો એ આવવા પાછળનું કારણ તમને જોવા મળે છે આ કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે એના પરપોટા, એટલે પરપોટાના કારણોસર એનું કદ વધતું જોવા મળે છે. જાડીદાર, સરસ મજાની જાડીદાર પોચી એવી રીતના બનતી જોવા મળે છે. એટલે કે લેક્ટિક એસિડ, એસિડિક એસિડ અને કાર્બન ડાયોક્સાઇડ ત્રણે ત્રણ આના માટે જવાબદાર આવશે. એટલે જવાબ શું બનશે તમારો? ડી જવાબ આવશે. 1, 2 and 3 જવાબ ત્યાં આગળ આવતો તમને જોવા મળે છે. ચલો રેડી. નેક્સ્ટ છે ભારતમાં પેસેન્જર વાહન. જુઓ લેક્ટિક એસિડનું બીજું તમને કહું એમાંથી તો શું ફાયદો એનો? તો જ્યારે આ બધી આપણે આથાવાળી વસ્તુ ખાઈએ ને સહેજ આપણને ખટાશ જોવા મળે છે. તો ખટાશ પાછળ પણ જવાબદાર કોણ છે? એ LAB લેક્ટિક એસિડ બેક્ટેરિયા ત્યાં રહેલા છે. ભારતમાં પેસેન્જર વાહનો એટલે કે નાની મોટી જે વાહનો, જે ગાડીઓની વાત છે એની વાત થઈ રહી છે કે પેસેન્જર વાહનો માટે સામાન્ય રીતે બરોબર ભલામણ કરાયેલ ટાયર પ્રેશર શ્રેણી કઈ છે? એમ કે 4 ઓપ્શન છે. 20 થી 25 PSI બરોબર, બીજું છે 28 થી 36 PSI અને ત્રીજો છે 40 થી 45 PSI અને ચોથો ડી છે આપણું 50 થી 55 PSI ની ત્યાં આગળ વાત કરવામાં આવી છે. એટલે કે કેટલું તમારે પ્રેશર હોવું જોઈએ એમ વાત કરે છે. તો સિમ્પલી તમે જોવા જાઓ ને આમાં ક્યાંક તમે વાંચ્યું હોય, ક્યાંક તમે સાંભળ્યું હોય, તમને ખબર હશે કે આપણે ઓછામાં ઓછી કેટલી હવા રાખીએ છીએ? કે 25+ તો હવા આપણે રાખીએ છીએ. કેમ? તો કે 25 થી ઓછી હવા હોય, આનાથી ઓછી હવા હોય તો એ ટાયર છે એ થોડું દબેલું રહેશે, થોડું વધારે પડતું એ ઘર્ષણ કરશે રોડ ઉપર અને એ કારણોસર ફ્યુઅલ થોડું વધારે વપરાશે. બરાબર. તો એવરેજ તમારે સારી જોઈતી હોય તો એના કારણોસર સરખી હવા ત્યાં હોવી જોઈએ. હવા ઓછામાં ઓછી પછી તમે જોવા જાઓ એટલે 25 થી ઓછી હોય તો આ વસ્તુ ત્યાં થશે. બરાબર. બીજું વસ્તુ તમે આગળ જોવા જાઓ તો કે હવે છેલ્લે આપણે કેટલી પૂરાવીએ કે 35 સુધી પૂર, વાંધો ને પછી આગળ નથી પૂરવી. તો અહીંયા લાસ્ટ સ્ટેપ જે છે 40નું ગણવામાં આવે છે કે 40 કરતાં વધારે જો તમે એ પ્રેશરમાં ત્યાં હવા પૂરો છો તો એનાથી ટાયર જે છે એ ટાયર ફાટી જવાની સંભાવનાઓ વધી જાય છે. શું થશે? ટાયર ફાટી જવાની સંભાવના કેવી થશે? વધી જતી જોવા મળે છે. એટલા માટે આદર્શ કયું? તો આદર્શ છે 28 થી લઈને 36 સુધીનું. કેવું આવે છે? 28 થી લઈને 36 સુધીનું જે પ્રેશરમાં તમે હવા રાખીએ છો તો વાંધો છે નહીં. એટલા માટે આદર્શ તમને અહીંયા જોવા મળે છે બી ના અંતર્ગત. બરોબર. બીમાં શું છે? 28 થી 36 PSI. બરોબર. તો આટલી હવા ત્યાં આગળ હશે તો કે વાંધો આવશે નહીં. બરોબર. તો આ ખાસ ધ્યાનમાં રાખજો 28 થી 36 PSI. ઓકે. નેક્સ્ટ છે ગુજરાતમાં સ્થિત એક શહેરના ઘરોને. બરોબર. અહીંયા તમને એક સારો દાખલો પણ મૂકી દીધો એટલે કોઈને અન્યાય થાય એવું લાગે નહીં ભાઈ અમે મેથ્સ વાળા, તો તમારા માટે ફાયદો. પણ થોડીક માહિતી ખબર હોવી જરૂરી છે. કેમ? જો વાત કરીએ આપણે ગુજરાતમાં સ્થિત એક શહેરના ઘરોને વીજળી પૂરી પાડતા કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટમાં 9 વોટનું LED બલ્બ 1 કલાક સુધી ચાલે, એટલે કે 1 કલાક સુધી ચાલે ત્યારે આશરે કેટલું CO2 કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થશે? 7 થી 8 મિલીગ્રામ, 70 થી 80 મિલીગ્રામ, 700 થી 800 મિલીગ્રામ અને 7000 થી લઈને 8000 મિલીગ્રામ. તો આ થોડુંક આપણે કહી શકીએ ને કે આમ સુપર ક્લાસ 1 શ્રેણીનો પ્રશ્ન આપણે કહી શકીએ. કેમ? એટલું મોસ્ટ ઓફ આટલી ડીપમાં તમને કોઈ એવી બુક્સમાં એવું મેન્શન કરેલું નથી કે બતાવેલું નથી. ક્યાંક કોઈ એકેડમીમાં કોઈ ફેકલ્ટીએ કવર કરાવ્યું હોય તો સારી વાત છે. મારી વાત કરું તો મેં ખુદ તો એ વસ્તુ કીધેલી છે કે હા વસ્તુ આમ ત્યાં આવી શકે, પણ આટલી છે ડીપમાં તો ક્યારેક જશે એવું મેં પણ ક્યારેક વિચાર્યું આમાં નહોતું. બરોબર. પણ હવે જો વસ્તુ કઈ રીતની છે, આમાં થાય છે આ રીતનું કહ્યું તો જુઓ તમને આગળ એની શું વાત કરી છે કે 9 વોટનો LED બલ્બની વાત કરી 1 કલાક સુધી ચાલે ત્યારે. તો જનરલી તમે જોવા જાઓ એક યુનિટ જે છે અથવા તો
એક KWH ની વાત કરવામાં આવે, આ જનરેટ કરવા માટે તમે જે કોલસો બાળો છો, બરોબર, આ કોલસો જે બળે છે એ કોલસો બળશે એટલે કે ઓછામાં ઓછા એનાથી 800-900 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થશે. ચલો રેડી, એક વસ્તુ થઈ ગઈ અહીંયા આગળ કે આટલું 1 યુનિટ તમે વીજળીનું મેળવ્યો તો 1 યુનિટ મેળવતા કેટલો અહીંયા આગળ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થયો તો કે 800-900 ગ્રામ. અહીંયા છે એની વાત કરી છે એમને તો કે ભાઈ ખાલી તમને કીધું છે 1 કલાક, અને આ 1 કલાકમાં જ જુઓ તમે કે આટલા યુનિટ બને છે, બરોબર. ક્યાં ગયું? હા, 9 વોટની એને વાત કરી કે 9 વોટ માટે કેટલા, તો અહીંયા 1 KWH ની વાત કરી છે, બરોબર. એટલે કે તમે કહી શકો આને કે 1000 જેટલા વોટ તમે ત્યાં કહી શકો છો ને ડાયરેક્ટલી, બરોબર. તો એને આધારે તમારે હવે 9 ને કન્વર્ટ કરવાનો છે. 9 માં તમે 9 ને આ એકમમાં કન્વર્ટ કરશો તો કેટલા આવશે? 0.009 તમને ત્યાં થતા જોવા મળે છે, બરોબર. હવે 0.009 છે ને અહીંયા એને કીધું છે કે આશરે કેટલું CO2 ઉત્સર્જિત થશે, એટલે હવે આની ગણતરી તમારે આની સાથે કરવાની છે. આ કેટલા ઉત્પન્ન થતા હતા હવે 1000 બાબતે અથવા તો 1 યુનિટ બાબતે, તો 800-900 ગ્રામ. હવે આ બંનેની સરેરાશ તમે લઈ લો તો કેટલી આવશે? 850 જેટલીની સરેરાશ ત્યાં બેસવાની છે, ઠીક છે. તો 0.009 છે એના ગુણા તમે 850 કરશો, બરોબર. તો 850 કરતા તમને જવાબ શું મળે છે અહીંયા આગળ? 7.65 ગ્રામ જેટલો તમને જવાબ મળતો જોવા મળશે. એટલે કે આટલું કાર્બન એમિશન થતું જોવા મળે છે. રેડી, પણ અહીંયા શેની વાત કરી છે? 7.65 ગ્રામ છે, બરોબર. તો ગ્રામને તમારે હવે અહીંયા જો બધા એકમ કયા આપેલા છે? મિલીગ્રામ આપેલા છે, તો ગ્રામને તમારે મિલીગ્રામમાં કન્વર્ટ કરવા પડશે. તો હવે ગ્રામને તમે મિલીગ્રામમાં ત્યાં કન્વર્ટ કરશો એટલે સીધા પછી ત્યાં આંકડા ત્યાં વધતો જોવા મળશે. એટલે આંકડો વધીને કેટલો આવશે અહીંયા આગળ? 7652 કે 50 એવો આંકડો તમને ત્યાં થતો જોવા મળશે. શેના અંતર્ગત? મિલીગ્રામમાં. એટલે હવે આ ક્યાં મેળ ખાય છે? તો આ ડીમાં મેળ ખાતો જોવા મળે છે, બરોબર. 7000 થી લઈને 8000 મિલીગ્રામમાં. તો જવાબ અહીંયા આગળ શું આવશે ભાઈ? ડી જવાબ આવશે. તો આટલું જ હોય, એટલે કે 9 વોટનો LED બલ્બ હશે, 1 કલાક સુધી ચાલશે, ત્યારે કેટલું CO2 ઉત્સર્જન કરશે? તો કે 7 થી 8000 મિલીગ્રામ અથવા તો 7.65 ગ્રામ જેટલું એ CO2 નું એમિશન કરશે, CO2 ઉત્પન્ન કરશે. રેડી, ખાલી તમને એમ પૂછ્યું હોત કે ભાઈ કે અહીંયા જે મિલીગ્રામની જગ્યાએ જો ગ્રામ લખેલા હોત તો જવાબ શું આવતો અહીંયા આગળ? એ જવાબ આવતો 7 થી 8 વાળો, ઠીક છે. કેમ? કારણ કે 7.6 એના વચ્ચે આવે. રેડી, ચલો નેક્સ્ટ જોઈએ. એના પછી જો પેટ્રોલ ચલિત 4 વ્હીલર્સ, બરોબર, જો પેટ્રોલ ચલિત 4 વ્હીલર માટે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર એટલે કે PUC, પોલ્યુશન અંડર કંટ્રોલ જેને આપણે કહીએ છીએ, બરોબર, જારી કરવાનું હોય તો એક્ઝોસ્ટ ગેસમાં નીચે પૈકી કયા તત્વોનું પરીક્ષણ કરવું જરૂરી છે, બરોબર. ક્યારેક તમે આ PUC કઢાવવા ગયા હો, બરોબર, હમણાં તો બહુ જરૂર પડે છે, બરોબર. એટલે PUC કઢાવવા તમે ગયા હો તો તમને એ PUCમાં પણ આ મેન્શન કરેલું હોય છે, બરોબર, કે કયા વાયુને ત્યાં ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. રેડી, તો અહીંયા આગળ જુઓ કે શેનું પરીક્ષણ ત્યાં જરૂરી છે. તો એક તો પહેલા હાઇડ્રોકાર્બન, આ વાત કેવી છે? સાચું છે. કાર્બન મોનોક્સાઇડ CO, તો આ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એ પણ કેવું છે? સાચું તમને જોવા મળશે. એમોનિયા નથી ધ્યાનમાં લેવાતો, H2S પણ ધ્યાનમાં નથી લેવાતો. જવાબ શું આવશે તમારો? 1 અને 2 તમારો જવાબ રહેશે, બરોબર. તો આ તમને કીધું હમણાં કે એપ્લાઇડ સાયન્સ જ છે એક રીતે. તમે વાહન વાપરતા હો તો તમારી જોડે PUC હશે, તમે PUC કઢાવવા તમે ગયા જ હશો, બરાબર. તો ગયા હો તમને એ તો ખબર હોવી જોઈએ કે પોલ્યુશન અંડર કંટ્રોલ શેના આધારે નક્કી થાય છે? તો આ 2 ઘટકને આધારે નક્કી થશે. કયા કયા છે? હાઇડ્રોકાર્બન HC અને બીજું આવે છે કાર્બન મોનોક્સાઇડ CO ત્યાં આગળ રહેશે. રેડી, ચલો નીચેના વિધાનો ધ્યાને લો. પહેલો છે સોનું નાઇટ્રિક એસિડમાં અદ્રાવ્ય છે, બરોબર. નાઇટ્રિક એસિડ જેને આપણે કહીએ છીએ HNO3, એમાં સોનું શું છે? અદ્રાવ્ય છે. જે ગુણધર્મનો ઉપયોગ સોનાની હાજરીની પુષ્ટિ કરવા માટે થાય છે અને જેનાથી એસિડ ટેસ્ટ એટલે કે એસિડ ટેસ્ટ જે છે એ પ્રચલિત થયેલું જોવા મળે છે. એટલે કે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ છે એનો ટેસ્ટ કરવામાં આવે છે અંદર સોનું છે કે નહીં, બરોબર. જો કોઈ પણ તમે વસ્તુ કોઈ પણ મેટલ એવી ત્યાં આગળ કોઈને આપી દો કે આ સોનાની છે, બરોબર, તો સોનું છે કે નહીં એ ટેસ્ટ કરવા માટે કયો ટેસ્ટ થશે, બરોબર? તો એસિડ ટેસ્ટ થશે. એસિડ ટેસ્ટમાં શું કરવામાં આવે છે? તો કે ભાઈ સિમ્પલી નાઇટ્રિક એસિડ જે હશે એ નાઇટ્રિક એસિડમાં એ જે લગડી હશે એની, બરોબર, એ જે બ્લોક હશે એને ત્યાં મૂકી દેવામાં આવશે. અન્ય કોઈ ધાતુ હશે તો એમાં ઓગળી જશે, બરાબર. સોનું છે તો એની અંદર દ્રાવ્ય થતી નથી, એમાં ઓગળતી નથી, તો એના આધારે ખરાઈ થઈ જશે કે હા સોનું છે. ચલો, એટલે એક સ્ટેટમેન્ટ, પહેલું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. પહેલું વિધાન સાચું છે. બીજું જુઓ, ચાંદી નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય છે અને તે સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3
સિલ્વર નાઇટ્રેટ પાણી અને નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવે છે. તો આ વાત પણ કેવી છે? સાચી તમને જોવા મળે છે. ઠીક છે. ચાંદી છે ને એ નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય થઈ જાય છે ને, અને નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય થવાના કારણોસર પછી એ AgNO3 છે પાણી અને નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ બનાવતા જોવા મળે છે. રેડી? બાકી તમે અહીં આગળ જુઓ છો, પહેલા સોના માટેની વાત હતી, એસિડ ટેસ્ટ આવશે. ચાંદી માટેની વાત છે, નાઇટ્રિક એસિડમાં એટલે કે HNO3 ચાંદી ઓગળી જશે, બરોબર, દ્રાવ્ય થઈ જશે, પરંતુ સોનું દ્રાવ્ય થશે નહીં. એટલે આ બે એસિડ પણ કેવા છે? સાચા છે. તમે આ વસ્તુ જે જનરલ સાયન્સની જે બુક્સ છે એના અંતર્ગત પણ જોઈ શકો છો, આપણી જે માધ્યમિક શાળામાં અવેલેબલ હોય છે એમાં. એટલે 1 અને 2 બંનેના જવાબ આવશે, એટલે કે સી આપણો અહીં આગળ જવાબ રહેશે, 1 અને 2 બંને. રેડી? નેક્સ્ટ છે એ છે નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડમાંથી કયો સૌથી વધુ હાનિકારક છે? બરોબર, નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડ્સ, તમે આ વસ્તુ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એના જ ભાગરૂપ એનો જ એક ટોપિક એટલે કે પર્યાવરણ તમને જોવા મળે છે, એમાં વસ્તુ જોઈ હશે તો તમને આનો આઈડિયા હશે. બરાબર? એમાં ખાસ કરીને એસિડ વર્ષાનો ટોપિક ભણ્યા હશો તો તમને એનાથી પણ વધારે ખ્યાલ હશે. ચલો 4 ઓપ્શન જુઓ. NO છે, બરોબર, બીજું તમને જોવા મળે છે N2O જોવા મળે છે, ઠીક છે, ત્રીજું તમને NO2 જોવા મળે, ચોથું તમને જોવા મળે છે N2O5. બરોબર? N2O તમે જુઓ તો સિમ્પલી આપણે લાફિંગ ગેસ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઇવન આ જે છે એ ગ્રીન હાઉસ ગેસ પણ છે જ, ઠીક છે, પણ આ એટલું બધું તે નુકસાનકારક નથી. NO જે છે એનું રૂપાંતરણ શેમાં થઈ જાય છે? ભાઈ વધારે લાંબા સમય રહેશે તો એનું રૂપાંતરણ NO2 માં થઈ જાય છે. N2O5 પણ એટલું બધું ત્યાં નુકસાનકારક છે નહીં, એટલું બધું હાનિકારક છે નહીં, એટલે આ બે નીકળી ગયા. આનું રૂપાંતરણ શેમાં થઈ જશે? તો NO2 માં થઈ જશે. જવાબ શું આવશે? NO2. તમે નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે એ જ અહીંયા જવાબ આવતો તમને જોવા મળે છે. બરોબર? નાઇટ્રોજન ડાયોક્સાઇડ આનો જવાબ રહેશે. અને આ જ વસ્તુ જે છે એસિડ વર્ષામાં તમે વાંચ્યું હશે તો એસિડ વર્ષામાં આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ જ આવે છે, જે બધી રીતે જો વાતાવરણ માટે પણ નુકસાનકારક છે. બરોબર? ઉપર જઈને હવે જે H2SO4 ની બધી જે વાત કરવામાં આવે છે એની સાથે એસિડ વર્ષાની જે વાત કરવામાં આવે છે, ઠીક છે, તો એની સાથે પણ એમાં પણ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. ને વળીને જ્યારે પૃથ્વી ઉપર આવે છે ત્યારે પણ એ ખૂબ જ વધારે નુકસાનકારક ત્યાં આગળ બનતો જોવા મળશે. રેડી? તો NO2 એના માટે જવાબદાર આવશે. આપણા એન્વાયરમેન્ટમાંથી આ ક્વેશ્ચન ડાયરેક્ટલી આવેલો છે. ચલો નીચે જુઓ. બીજા નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું છે બોયન ગુણોત્તર. બરોબર? બોયન રેશિયોની વાત કરવામાં આવે છે. તે સેન્સિબલ ઉષ્ણતા પ્રવાહ, બરોબર, એટલે કે એક તો સેન્સિબલની વાત કરવામાં આવે છે, ઓકે, સેન્સિબલ ઉષ્ણતા પ્રવાહ અને લેટન્ટ ઉષ્ણતા પ્રવાહના ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે. તો હા, સાચી વાત છે. ઉપર છે ને, ઉપર સેન્સિબલને રાખવામાં આવશે. સેન્સિબલ હીટ જે છે એ સેન્સિબલ હીટને ઉપર રાખવામાં આવશે. નીચે જે છે એ લેટન્ટ આવશે. લેટન્ટ હીટ, અને એમાં પણ કેવી અહીંયા આગળ વાત કરી છે લેટન્ટ હીટની ત્યાં વાત છે, એટલે લેટન્ટ હીટ નીચે આવશે, ઉપર સેન્સિબલ આવશે. આ બેનો જે ગુણોત્તર છે એ ગુણોત્તરને બોયન ગુણોત્તર કહેવામાં આવે છે. આ જનરલ સાયન્સમાં તમને આવતો જોવા મળે છે. રેડી? તો અહીંયા જે બોયન ગુણોત્તર કીધું એટલે આ જે વાક્યને કીધું છે, વાક્ય કેવું છે? પરફેક્ટલી મેચ થાય છે કે હા આ બેનો ગુણોત્તર છે. બરોબર? બીજું જુઓ, ઊંચું બોયન ગુણોત્તર, એટલે કે જ્યારે આ બોયન ગુણોત્તર લેવામાં આવે છે તો એના આધારે જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટમાં અહીંયા ધ ગ્રેટર દેન 1 મળે, એટલે કે 1 થી વધારે મળે તો એ ભીની સપાટીઓ જેમ કે જળાશયો અથવા તો વનસ્પતિ વિસ્તાર ઉપર, ચલો અહીંયાથી કટ થઈ ગયું છે થોડુંક, બરોબર, ભીની સપાટી જે છે એ જળાશય અથવા તો વનસ્પતિ વિસ્તારને ત્યાં આગળ દર્શાવે છે. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે ખોટું? તો આ સ્ટેટમેન્ટ તમારું ખોટું આવશે. બરોબર? તો આ જે ગુણોત્તર જ્યારે લેવામાં આવે છે તો ગુણોત્તર લેવામાં આવે તો રિઝલ્ટ એમાં 1+ જોવા મળે તો એ વિસ્તાર કેવા હશે? સૂકા વિસ્તારો હશે. બરાબર? અથવા તો રણ વિસ્તારો હશે. બરોબર? તો એવા વિસ્તારો જે છે એ જગ્યાએ બોયન ગુણોત્તર તમને કેટલો જોવા મળે છે? તો કે 1 કરતાં વધારે જોવા મળશે. પણ અહીંયા લોકો શું કહી રહ્યા છે કે ભાઈ આ બોયન ગુણોત્તર 1 થી વધુ હોય તો એ કઈ જગ્યા માટે છે? ભીની સપાટી માટે. તો ભીની સપાટી માટે ક્યારે હશે? 1 થી ઓછો હોય. બરોબર? 1 થી ઓછો જો આ બોયન ગુણોત્તર આવે છે તો એ અહીંયા આગળ સાચું પડશે જળાશયો અને વનસ્પતિ વિસ્તાર માટે. બરોબર? પરંતુ અહીંયા એને શું કીધું છે? સ્પષ્ટ 1 કરતાં વધારેની વાત કરી છે, એટલા માટે આ જે બીજું સ્ટેટમેન્ટ છે એ ખોટું પડે છે. પહેલું સ્ટેટમેન્ટ કેવું છે? એ સાચું ત્યાં આગળ આવશે. એટલે અહીંયા જવાબમાં શું આવશે? એ ફક્ત 1 ત્યાં આગળ આવશે. બરોબર? જે ઉત્સર્જિત થતી ઉર્જાની વાત કરવામાં આવે છે, સંગ્રહિત થતી ઉર્જાની વાત કરવામાં આવે છે, એના સાથે આ પ્રક્રિયાને જોડવામાં આવશે. પાવર મંત્રાલય એટલે કે ઉર્જા મંત્રાલય થર્મલ પાવર પ્લાન્ટમાં બાયોમાસ એટલે શું? પહેલા તો ભાઈ કે જે પણ ખેતરમાંથી જે વધેલો ઘટેલો જે
વનસ્પતિજન્ય કચરો છે એની વાત ત્યાં કરવામાં આવે, પ્રાણીજ કચરો એટલે કે પછી મળ છાણની વાત કરવામાં આવે, એ બધી વસ્તુ છે. પણ સૌથી વધારે આમાં બાયોમાસમાં જે વાત કરવામાં આવે છે વનસ્પતિ સાથે સંકળાયેલી વસ્તુઓની વધારે વાત છે. આમાં ખેડૂતો સાથે સંકળાયેલું છે મિશન આ એટલા માટે, બરોબર. તો એના માટેનું રાષ્ટ્રીય મિશનની સ્થાપના કરાઈ છે. નામ એનું શું રાખવામાં આવ્યું છે? સમર્થ નામ એનું રાખવામાં આવ્યું છે. આ વાત કેવી છે? સાચી વાત છે, બરોબર. બીજું તમે જુઓ કે કોલસા આધારિત પાવર પ્લાન્ટમાં, એટલે કે આ જ વાત ઉપર થયેલી છે શેની? થર્મલ પાવર પ્લાન્ટ. એને તમે શું કહી શકો છો અહીંયા આગળ? તો કે કોલસા આધારિત પાવર પ્લાન્ટમાં સહદહન દ્વારા વીજ ઉત્પાદન માટે, એટલે અત્યાર સુધી શું હતું ભાઈ કે જે પણ આપણો થર્મલ પાવર પ્લાન્ટ છે, બરોબર, આ જે થર્મલ પાવર પ્લાન્ટ જે હતા એમાં આપણે સૌથી વધારે ઉપયોગ શેનો કરતા હતા? તો કે કોલસાનો જ ઉપયોગ કરેલો છે. આપણે કોલસાનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ? તો વીજળી ઉત્પન્ન કરીએ છીએ. રેડી. પરંતુ અહીંયા હવે સરકાર શું કહે છે? આ સમર્થ મિશન લઈને આવી એના પછી સરકારે શું કીધું કે તમે ભાઈ કોલસાનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરો છો, એ વસ્તુ સાચી છે એમ કે, બરોબર. પણ એની સાથે એક કામ કરો, હવે કોલસાની સાથે સાથે 5% અથવા તો +10 10%, ઓકે, તમારે શેનો ઉપયોગ કરવાનો છે? તો કે બાયોમાસનો ઉપયોગ કરવાનો છે, બરોબર. તો હવે તમે બાયોમાસનો પણ ઉપયોગ કરો અને જોડે એટલે બ્લેન્ડ કરીને એમાંથી વીજળી ઉત્પન્ન કરો, ઠીક છે. એટલે આ બાયોમાસ છે એનો યોગ્ય નિકાલ પણ થઈ જાય, વધારે પ્રદૂષણ પણ ન ફેલાય એમ કે, ઠીક છે. તો આ વસ્તુ જે છે એ તમને શેના અંતર્ગત જોવા મળી? તો એ આપને અહીંયા આગળ બાયોમાસના ઉપયોગ માટેની જે નેશનલ જે મિશનની સ્થાપના થવામાં આવી, સમર્થ જેને આપણે કીધું, બરોબર, એના અંતર્ગત તમને આ વસ્તુ જોવા મળી છે. સેકન્ડ સ્ટેટમેન્ટ તમને એ વસ્તુ બતાવે છે કે આ વીજ ઉત્પાદન માટે બાયોમાસ ઉપયોગની નીતિ, એટલે બાયોમાસ જે એમને ખેડૂતો બાળી દેતા હતા બહાર, બરોબર, એની જગ્યાએ ખેડૂત પાસેથી તમે ખરીદી લાવો અને ખરીદશો એટલે ખેડૂતને એનાથી પૈસા મળશે, એટલે પૈસા મળતા હોય એટલે ખેડૂત એને પછી બાળવાનો નથી, એ બળશે નહીં એ પ્રમાણે ઓપનમાં, એટલા માટે એ વાયુમાં પ્રદૂષણ પણ ઓછું ત્યાં કરશે, બરોબર. તો આવા બધા અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એ બાયોમાસ જે છે એ બાયોમાસને પાછું મેળવવાની વાત છે. અને અહીં આગળ આ જે થર્મલ પાવર પ્લાન્ટ છે, બરોબર, એ થર્મલ પાવર પ્લાન્ટમાં એનો પછી ઉપયોગ કરવાનો છે, દહન કરાવવાનું છે. કેટલા ટકા? કે 5 થી 10% બાયોમાસનો ઉપયોગ કરવાની ફરજ પાડે છે. એવું નથી કે તમારે આટલું કરવાનું છે તો થાય તો કરજો ને, એમ કે એમ નહીં, તમારે આ કરવાનું જ છે. 5 થી 10% તમારે કોલસાની જોડે કોનો ઉપયોગ કરવાનો છે? તો કે બાયોમાસનો તમારે ઉપયોગ કરવાનો છે. તો આ વસ્તુ કેવી છે? તો આ વાત પણ આપણી સાચી છે. એટલે કે 1 અને 2 બંને આગળ સાચા આવશે. જવાબ શું આવશે આપનો અહીં આગળ? સી જવાબ બનતો જોવા મળે છે. 1 અને 2 બંને ત્યાં આગળ આનો જવાબ આવશે. રેડી? ચલો નેક્સ્ટ જોઈએ. હવે ભારતમાં વન નેશન, વન ગ્રીડ, વન ફ્રીક્વન્સી સિસ્ટમની એક મુખ્ય તકનીકી લાક્ષણિકતા શું છે? બરોબર. વન નેશન એટલે કે એક દેશ છે તો એ એક દેશમાં કામ કરવા માટે વન ગ્રીડ હોવી જોઈએ એમ કે. અત્યાર સુધી તમે જોવા જાઓ તો અલગ અલગ એવી 5 ગ્રીડમાં વહેંચાયેલા તમને જોવા મળતા હતા, ઠીક છે. તો હવે 5 ગ્રીડની જગ્યાએ કેટલી કરી નાખવાની છે? એક જ ગ્રીડ કરી નાખવાની છે. અને એ એક ગ્રીડમાં વહેંચ્યા બાદ પણ ફ્રીક્વન્સી આની કેવી હોવી જોઈએ? તો વન ફ્રીક્વન્સી, એટલે કે સમાન જ ફ્રીક્વન્સી હોવી જોઈએ. પછી એવું નહીં કે ભાઈ કે કન્યાકુમારીમાં અલગ ફ્રીક્વન્સી જોવા મળે છે, ગુજરાતમાં અલગ ફ્રીક્વન્સી છે, તો પછી એ વન ગ્રીડમાં ત્યાં આગળ એ ટ્રાન્સફર ત્યાં થઈ શકે અને એક જગ્યાએ બીજી જગ્યાએ મોકલી શકાય અને નહીં. રેડી? તો આ એક ફ્રીક્વન્સી હોવી પણ જરૂરી છે. તો આ સિસ્ટમની મુખ્ય તકનીકી લાક્ષણિકતા શું છે? તો કે બધા વિસ્તારો એક જ વોલ્ટેજ સ્તરે, એટલે કે 33 kV પર કાર્ય કરે છે. બીજું છે સમગ્ર ગ્રીડ રાષ્ટ્રીય સ્તરે એક જ ફ્રીક્વન્સી એટલે કે 50 હર્ટ્ઝ છે એ જાળવી રાખે છે. ત્રીજું છે પાવર જનરેશન વિખંડિત કરવામાં આવે છે જેથી પ્રસારણ નુકસાન ઘટાડી શકાય છે. અને ચોથું છે વાસ્તવિક સમય વપરાશ ટ્રેક કરવા માટે સ્માર્ટ મીટરોનો ઉપયોગ થાય છે. બરોબર. તો અહીંયા હમણાં તમને કીધું હતું મેં કે તમે એટલે કે અહીંયા આગળ જે પણ વીજળીની વાત કરવામાં આવે, બરાબર, એ અંતર્ગત તમે જુઓ તો વન નેશન, એક દેશમાં શું રાખવાનું છે? વન ગ્રીડ રાખવાની છે. હમણાં હું તમને કહેતો હતો કે ગ્રીડ કેવી હોવી જોઈએ ભાઈ? સમાન હોવી જોઈએ, બરાબર. ઓકે, સોરી, ગ્રીડ સમાન નહીં, એના અંતર્ગત જે વન ફ્રીક્વન્સી આવે છે એ ફ્રીક્વન્સી કેવી હોવી જોઈએ ભાઈ? સમાન હોવી જોઈએ. ગ્રીડ એક કરી નાખવાની છે, જે અત્યાર સુધી 4 થી 5 જેટલી ગ્રીડમાં વહેંચાયેલું હતું આખા દેશમાં, એ ગ્રીડ તમારે ભેગી કરી નાખવાની છે. અને ભેગી કર્યા બાદ શું ધ્યાનમાં રાખવાનું છે આપણે? કે એની ફ્રીક્વન્સી છે ને એ એક જ હોવી જોઈએ, જેથી કરીને તમામ વિસ્તારો, એટલે કે તમે નીચે જોવા જાઓ તો કન્યાકુમારી હોય,
તો ત્યાંથી ઉપરથી લઈને છેક કાશ્મીર સુધી હોય, એ જે પણ જગ્યાએ આ ગ્રીડમાંથી એનર્જી જે ત્યાં આગળ વહન પામે છે એ બધાની ફ્રીક્વન્સી કેવી હોય તો સમાન હોય, તો જેથી કરીને ત્યાં આગળ એટલે કે અલગ અલગ વિસ્તારોમાં જે અલગ અલગ જે ઉપકરણો હોય એ ઉપકરણોમાં ફ્રીક્વન્સી જો અપડાઉન થાય છે તો એને ત્યાં ડેમેજ થઈ શકે. તો એના કરતાં એક સમાન હોય તો બધી જગ્યાએ યોગ્ય પ્રમાણના એક જ પ્રકારના ત્યાં આગળ ઉપકરણોનો ઉપયોગ એમાં થઈ શકે. એટલા માટે અહીંયા તમારો જવાબ કયો બનતો હશે એ તમે જોઈ શકો છો. બી આપણો જવાબ અહીંયા આગળ બને છે. બરોબર, સમગ્ર ગ્રીડ છે એ રાષ્ટ્રીય સ્તરે એક જ ફ્રીક્વન્સી, અને ફ્રીક્વન્સી પણ કઈ નક્કી થઈ છે ભાઈ 50 હર્ટ્ઝ. બરોબર, આવનારી પરીક્ષામાં કદાચ આમ પૂછી લે કે ભાઈ કે વન નેશન વન ગ્રીડ વન ફ્રીક્વન્સી સિસ્ટમ જે છે બરોબર એમાં કેટલી ફ્રીક્વન્સી ફાઇનલ કરવામાં આવી છે, કેટલી ફ્રીક્વન્સી નિશ્ચિત કરવામાં આવી છે. તો જવાબ શું આવશે અહીંયા આગળ 50 હર્ટ્ઝ એનો ત્યાં જવાબ બનશે. બરોબર, 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી ઉપર આ જે ગ્રીડ છે એમાંથી એનર્જી જે છે એ વહન થતી તમને જોવા મળશે. ચલો નેક્સ્ટ છે ક્વોન્ટમ સિમ્યુલેટર અંગે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું છે દેશમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સંશોધનના સીમાડા વિસ્તૃત કરવાના સામાન્ય પડકારને ઉકેલવા માટેની પ્રારંભિક પહેલોમાંની આ એક છે. બરોબર, તો આ વસ્તુ કેવી છે? સાચી વાત છે. પહેલી વસ્તુ જુઓ, તમને કહું કે ક્વોન્ટમ સિમ્યુલેટર શું છે. બરોબર, તમે ઘણી બધી મૂવીમાં જોયું હશે. ઓલું લગભગ અજય દેવગણની કોઈક મૂવી આવી હતી, એમાં તમને ખ્યાલ હશે કે એને જે ફ્લાઇટ લેન્ડ જે કરવાની હતી, ફ્યુઅલ ઓછું હતું. બરોબર, અને જે ટ્રેક દેખાઈ નહોતો રહ્યો તો એને પછી આંખ બંધ કરીને લેન્ડિંગ કરી હતી. મને ખબર નથી કોઈ ટ્રેક કે એના પરથી કંઈક નામ હતું એનું, ઠીક છે. તો એ ભાઈ ત્યાં કરી છે. બરાબર, તો પછી એના પર કમિટી ત્યાં બેસે છે. DGCA વાળા એમ કહે છે કે ભાઈ કે આ વસ્તુ તમે યોગ્ય કરી છે, લગભગ 200-250 જેટલા એની અંદર પ્રવાસીઓ સવાર હતા, બધાનો જીવ તમે જોખમમાં મૂકવાનું કામ કર્યું છે. બરોબર, તો આ વસ્તુ અયોગ્ય છે. અજય દેવગણ એમ કહે છે હું કે શરૂઆતથી લઈને અત્યાર સુધી મેં એ જ જે રનવે છે એના ઉપર જે ફ્લાઇટ છે એ ફ્લાઇટને મેં તે લેન્ડ કરેલી છે. ઠીક છે, તો એમાં પછી મારા માટે કોઈ નવી જગ્યા નહોતી એટલે હું આંખ બંધ કરીને પણ એમાં ઉતરાણ કરી શકું છું. એમ કે ઓલા કીધું કે આવું ના હોય, આવું થોડું હોતું હશે, એમ કે બતાવી જુઓ. તો એ વખતે એના માટે એક જે પ્લેન જેવું સિમ્યુલેટર, એટલે કે એ વખતે જે કન્ડિશન હતી ને એ કન્ડિશન જેવું માધ્યમ ફરીથી રિક્રિએટ કરવામાં આવ્યું. બરોબર, તો એ રિક્રિએટ કરેલું જે માધ્યમ છે એને શું કીધું? એને સિમ્યુલેટર કહેવામાં આવે. બરોબર, એટલે કે કોઈ અલગ એવી જગ્યા છે જે જગ્યાનો આપણે ત્યાં આપણે જઈ શકતા નથી અથવા તો એનો અનુભવ કરવા માંગીએ છીએ આપણે. બરોબર, તો એના જેવી જ પરિસ્થિતિ આપણે ઘરમાં કે રૂમમાં કોઈ પણ એવું માધ્યમ તમે બનાવો ત્યાં આગળ કે એના જેવી તમે પરિસ્થિતિ તમારા ઘરે ઉત્પન્ન કરી શકો. તો આ શું કર્યું? એનું સિમ્યુલેટર ઊભું કર્યું. બરોબર, તો એ આધારે તમે જુઓ તો કે દેશમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સંશોધનના સીમાડા વિસ્તૃત કરવાના સામાન્ય પડકારને ઉકેલવા માટેની પ્રારંભિક પહેલોમાંની એક છે. તો વાત કેવી છે? સાચી છે. આ પ્રોજેક્ટ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ એટલે કે CDEC બરોબર મહત્વની કોમ્પ્યુટિંગ ક્ષેત્રની મહત્વની સંસ્થા, સુપર કોમ્પ્યુટરના નિર્માણ સાથે સંકળાયેલી મહત્વની સંસ્થા આપણે એને કહી શકીએ છીએ. બરોબર, એવી CDEC છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ, આ બધી જ જગ્યાએ તમને IISc બેંગલુરુ જેને કહેવામાં આવે છે બધી જગ્યાએ તમને જોડાયેલી જોવા મળે છે. મોસ્ટ ઓફ રાષ્ટ્રીય મહત્વના કાર્યો હોય એમાં IISc ની હાજરી હોય છે. રેડી, અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે IIT રૂડકી છે. બરોબર, એના દ્વારા સંયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે છે. તો જવાબ આપણને કેવો છે? સાચો ત્યાં આગળ જવાબ આવશે. આ પ્રોજેક્ટ જે છે એમાં આ બધાનું તમને યોગદાન જોવા મળે છે. ઠીક છે, થોડો તમારો ફેક્ચ્યુઅલ બેઝનો ક્વેશ્ચન હતો. બરોબર, એના આધારે તમે જુઓ તો તમને આઈડિયા એનો આવી જાય. તો જવાબ શું આવશે? અહીંયા આગળ C જવાબ આવશે. આનો 1 અને 2 બંને આનો જવાબ આમાં રહેશે. રેડી, ચલો નેક્સ્ટ છે સાયબર સુરક્ષિત ભારત અંગે નીચે પૈકી કયું અથવા તો કયા વિધાનો સાચું અથવા તો સાચા છે? એમ કે પહેલો છે તે ભારત સરકારના રક્ષા મંત્રાલયની પહેલ છે. બરોબર, તો સાયબર સુરક્ષિત, હવે સુરક્ષાની વાત આવે એટલે રક્ષા મંત્રાલયને લાવી દેવું એ વસ્તુ કેવી છે? યોગ્ય નથી. બરોબર, સુરક્ષા ફક્ત અને ફક્ત બોર્ડર ઉપર ઊભા રહેવાની એ રીતની નથી હોતી, એના સિવાય પણ બોર્ડરથી અંદરના વિસ્તારો એટલે કે જે ભારતની જે મુખ્ય જે દ્વીપકલ્પની વાત કરવામાં આવે, જે મુખ્ય ભૂમિ પ્રદેશની વાત કરવામાં આવે તો એ જગ્યાએ જે પણ વ્યક્તિઓ રહી રહ્યા છે એમના ડિવાઇસીસ સાથે સંકળાયેલા જે ઇસ્યુ છે એમાં સાયબર ક્ષેત્રના જે ગુનાઓ જે છે એ તમને સૌથી વધારે જોવા મળે છે. તો આની સાથે સંકળાયેલી જે પહેલ જે છે બરોબર એ કોના દ્વારા? તો અહીંયા રક્ષા મંત્રાલયને કીધેલું છે. જવાબમાં રક્ષા મંત્રાલય નહીં આવે. રક્ષા મંત્રાલયની પહેલ નથી. આ કોની છે? આ મેઇટીની પહેલ છે.
ઓકે, MeITનું પૂરું નામ શું આવશે તો કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એને કહેવામાં આવે છે. કઈ? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ટૂંકમાં MeIT દ્વારા આજે છે એટલે કે આ યોજનાની જે વાત કરેલી છે, સોરી, આજે સાયબર સુરક્ષિત ભારત જે પહેલની વાત કરવામાં આવેલી છે એની આ શરૂઆત કરવામાં આવેલી છે. એટલે કે ફર્સ્ટ સ્ટેટમેન્ટ તમારું હતું એ કેવું છે? ખોટું છે. એટલે કે સી નીકળી ગયો અહીંયાથી, એ નીકળી ગયું. બરોબર. નેક્સ્ટ જુઓ તમે તો તે સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવા તમામ સરકારી વિભાગો, બેંકો, જાહેર ક્ષેત્રની સંસ્થાઓમાં મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી જેને CISOs કહેવામાં આવે છે. બરોબર. ઓકે, CISOs શું કહેવામાં આવશે? CISOs એટલે પૂરું નામ શું એનું? ગુજરાતીમાં ઓલરેડી લખેલું છે, ચીફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર્સ એને કહેવામાં આવશે. બરોબર. અને ફ્રન્ટલાઇન IT અધિકારીઓની ક્ષમતાઓનું નિર્માણ કરવાના મિશન સાથે રચાયેલ હતું. બરોબર. ટૂંકમાં એવા વ્યક્તિઓને તૈયાર કરવાના જે આ ક્ષેત્રમાં સારા એવા કાર્ય કરી શકતા હોય. બરોબર. આમાં જે સંકળાયેલા વિવિધ જે થ્રેટ્સ છે એ થ્રેટ સામે લડી શકે, એના સામે યોગ્ય યોજના બનાવી શકે એવા અધિકારી, એવા સ્ટાફની વાત અહીંયા આગળ થઈ રહી છે. બરોબર. તો આવા સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. કારણ કે એમને એમ ખાલી પહેલ શરૂ કરી દેવાથી કાર્ય ન થાય, એના માટે એક સારો એવો વર્ગ હોવો જોઈએ, સારા એવા એમાં નિષ્ણાંત એવા વ્યક્તિઓની જરૂર પડે, સારી એવી ટીમની જરૂર પડે. તો આ ટીમની વાત છે. એટલે કે અહીંયા વિધાન કયું છે? 2 આપણું સાચું છે. જવાબમાં આવશે બી. ફક્ત 2 જવાબ તમારો અહીંયા રહેશે. નેક્સ્ટ છે, નીચે પૈકી કયું અથવા તો કયા વિધાન અથવા વિધાનો સાચું અથવા તો સાચી છે? બરોબર. તો પહેલું છે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટલેશન, એટલે કે નાવિક. નાવિકનું આ પૂરું નામ છે. બરોબર. ક્યારેક કોઈ પરીક્ષામાં પૂછાઈ જાય કે નાવિકનું પૂરું નામ શું, તો કે પૂરું નામ આવશે આ નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટલેશન. કોન્સ્ટલેશન જેને ગુજરાતમાં આપણે કહીએ છીએ નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ. બરોબર. એટલે કે ઘણા બધા ત્યાં તારાઓ ભેગા થઈને નક્ષત્રની રચના કરે. એમ અહીંયા આગળ ઘણા બધા જે ગ્રહો એટલે કે ઉપગ્રહો જે છે એ ઉપગ્રહો ભેગા થઈને એક નક્ષત્ર જેવી રચના એને કરી છે. તો એને આપણે નાવિક કીધું. એ ભારતની સ્વતંત્ર પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે જેનો ઉદ્દેશ ભારત તેમજ ભારતીય ભૂમિથી આશરે 1500 કિલોમીટર સુધી ભારતની ભૂમિથી 1500 કિલોમીટર સુધી વિસ્તરેલા ક્ષેત્રમાં વપરાશકર્તાઓને ચોક્કસ સ્થિતિ, ગતિ અને સમય એટલે કે PVT ની ત્યાં આગળ વાત કરવામાં આવશે. બરોબર. સ્થિતિ એટલે કે પોઝિશનની વાત કરવામાં આવશે, બીજું ગતિ એટલે કે વેલોસિટીની વાત કરવામાં આવે, સમય એટલે કે ટાઈમની વાત કરવામાં આવે. આ ત્રણેય સેવા પ્રદાન કરવાનું છે. સાચી વાત કે ખોટી વાત? તો કે હા ભાઈ, આ વાત કેવી છે? સાચી છે. શું કીધું તમને? સ્વતંત્ર એટલે કે આપણા દેશની સ્વદેશી સિસ્ટમ છે, પ્રાદેશિક એટલે કે રિજનલ છે, એટલા માટે આનું પૂરું નામ શું આવશે? IRNSS. બરોબર. ઇન્ડિયન રિજિયનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આને કહેવામાં આવે છે. આના અંતર્ગત આની શરૂઆત થઈ હતી. પછી નામ શું રાખ્યું? તો પછી આગળ જતા નાવિકોના માનમાં આનું નામ શું રાખવામાં આવે છે? નાવિક એવું નામ રાખવામાં આવે છે. રેડી? ચલો, એટલે આ તમારું સ્ટેટમેન્ટ સાચું છે. નેક્સ્ટ જુઓ, નાવિક 2 પ્રકારની સેવાઓ પ્રદાન કરે છે. સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સર્વિસ એટલે કે SPS અને બીજું આવે છે રિસ્ટ્રિક્ટેડ સર્વિસ એટલે કે RS. જુઓ, સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સર્વિસ જે છે એ તમામ લોકો માટે, મારા તમારા જેવા બધા વ્યક્તિઓ માટે એ ઓપન છે. આપણે બધા યુઝ કરી શકશું. આવનારા સમયમાં જ્યારે જે નવા ફોન જે ભારતમાં બનશે એની અંદર ઇનબિલ્ટ સિસ્ટમ તરીકે નાવિક આવશે. બરોબર. પહેલા અને અત્યારે કઈ આવે છે? તો અત્યારે આપણે GPS નો યુઝ કરીએ છીએ, GPS દ્વારા સેવાનો લાભ લઈએ છીએ. તો GPS ને રિપ્લેસ કોણ કરશે? નાવિક કરશે. બરાબર. એના માટે પરમિશન મળી છે? તો કે હા, અમેરિકાને જે 3GPP જેને કહેવામાં આવે છે, થર્ડ જનરેશન પાર્ટનરશિપ પ્રોજેક્ટ તરીકે જેને પ્રોગ્રામ તરીકે જેને ઓળખવામાં આવે છે, એના અંતર્ગત આપણને માન્યતા મળી ગઈ છે. એટલા માટે આ વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવામાં આવશે. ઠીક છે. એટલે કે એ કેવી હશે સર્વિસ? તો કે એ સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સર્વિસ હશે. રિસ્ટ્રિક્ટેડ કોના માટે છે? તો ફક્ત અધિકાર ધરાવતા હોય એટલે કે એવા વ્યક્તિઓ કે જે સંરક્ષણ વિભાગ સાથે સંકળાયેલા હોય, કે આપણા ખુફિયા મિશન કરતા હોય. બરોબર. એવા વિભાગો, એવી સંસ્થાઓ. બરોબર. તો એવા વ્યક્તિ, એવા વિભાગ, એવા સમૂહ, એવી સંસ્થા કે જેને પરમિશન મળેલી હોય એ લોકો આનો યુઝ કરી શકશે RS નો. એમાં સૌથી સારામાં સારી એવી ચોકસાઈ મળી શકશે. ઇવન લાઈવ ડેટા પણ ત્યાં આગળ તમે એમાં જોઈ શકો છો. રેડી? તો આ બે વસ્તુ પણ કેવી છે? સાચી છે. આ બીજો જવાબ પણ તમારો, બીજો ઓપ્શન પણ કેવો છે? સાચો ત્યાં આગળ રહેશે. જવાબમાં શું આવશે? C. 1 અને 2 બંને આપણો અહીંયા આગળ જવાબ આમાં રહેશે. ચલો નેક્સ્ટ જોઈએ. નીચે પૈકી કયા ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા એટલે કે ISRO જે છે ને, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એનું શુદ્ધ ગુજરાતી કરી નાખ્યું આ લોકોએ. બરોબર. આપણને એક રસ્તેથી બીજા રસ્તે ચડાવવા માટે, પણ આપણે સમજદાર છીએ. ઠીક છે. ISROનું સામે જોઈ લેવાનું. GPSC ની એક્ઝામ હોય તો એક્ઝેક્ટ સામે બીજા પેજ ઉપર તમને ઇંગ્લિશમાં પણ જોવા મળે છે શબ્દ. ઠીક છે. તો ક્યારેક કન્ફ્યુઝ થાય તો જોઈ લેજો ત્યાં આગળ. અહીંયા સારું છે ISRO લખેલું છે, ન લખેલું હોય ત્યારની વાત છે. તો એના પોર્ટલ્સમાં શરૂઆતમાં પણ તમને
જે પોર્ટલ્સની વેદાસનું જે ક્વેશ્ચન હતું એ વેદાસ વખતે મેં તમને કીધું હતું કે ઇસરોની વેબસાઇટ ઉપર તમે જાઓ એટલે એમાં તમે નીચે થોડું સ્ક્રોલ કરશો એટલે તમને ઇસરોના પોર્ટલ, ઇસરો પોર્ટલ એવું ત્યાં લખેલું હશે, એમાં તમને અલગ અલગ પોર્ટલ ત્યાં મેન્શન કરેલા જોવા મળે છે. તો ભૂનિધિ એમાં છે, તો કે હા ભૂનિધિ એ વખતે હું બોલ્યું પણ હતું વેદાસ વખતે, બરોબર. ભુવન છે, ભુવનના ક્વેશ્ચન બહુ એના પહેલાથી પૂછાયેલા છે એટલે ભુવન પણ આવે છે. વેદાસ ખરું તો વેદાસનો ક્વેશ્ચન તો ઓલરેડી આપણે હમણાં જોઈ લીધું છે, વેદાસ પણ આવશે. સ્પાર્ક છે તો હા કે આ સ્પાર્ક પણ તમને જોવા મળે. સ્પાર્ક શું છે? તો સ્પાર્ક એ એક પ્રકારનું ડિજિટલ મ્યુઝિયમ તમે એને કહી શકો છો, બરોબર. ઘેર બેઠા તમે આજે ઇસરોની જે અલગ અલગ જેમ કે PSLV છે, GSLV છે, બરોબર, એ જે ક્ષેત્ર છે, એ જે મ્યુઝિયમ જે છે એ મ્યુઝિયમનું તમે ઘરે બેઠા તમે એનો આનંદ લઈ શકો છો, ઠીક છે. તો આ સ્પાર્ક ત્યાં આગળ એ રહેશે એના માટે, એ પણ આના અંતર્ગત ઇસરોના પોર્ટલ્સમાં જ આવે છે. એટલે અહીંયા 1 2 3 4 ચારે ચાર આપણા સાચા રહે છે. એટલે જવાબ કયો બનશે? અહીંયા આગળ ડી જવાબ આનો આવશે. 1 2 3 and 4 આનો જવાબ રહેશે. નેક્સ્ટ છે માર્ચ 2025માં ઇસરોએ સ્પેડેક્સ ઉપગ્રહો સાથે કયો મહત્વનો માઇલસ્ટોન હાંસલ કર્યો છે? કયું સીમાચિહ્ન આપણે ખોડ્યું છે એનો ક્વેશ્ચન તમને પૂછી રહ્યા છે. પણ કયા મિશન સાથે? તો સ્પેડેક્સની વાત કરવામાં આવે. સ્પેડેક્સનું પૂરું નામ શું એ ખબર હોય તો પણ આપણને જવાબ આવડી જાય, બરોબર. કયું છે? સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ. સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ તરીકે આને ઓળખવામાં આવે છે. શું કરવા માટે આપણે લોન્ચ કર્યો હતો? તો ભાઈ જુઓ કે ભવિષ્યમાં છે ને આપણે બહુ સારા સારા મિશનો યોજવાના છીએ, બરોબર. એ મિશનોમાં એક તો તમે કહી શકો કે આવનારા સમયમાં આપણે ચંદ્ર જે છે એ ચંદ્ર ઉપરથી માટીના નમૂના, એ જે માટી એની જે છે સોઇલ જે છે એના નમૂના આપણે ભારતમાં પાછા લઈ આવવાના છે, બરોબર. તો એ માટે આની જરૂર પડી શકે ડોકિંગ અનડોકિંગની, બરોબર. બીજી વસ્તુ છે આવનારા સમયમાં ભારત પોતાનું BAS ત્યાં આગળ આવશે. ભારતનું અંતરિક્ષ સ્ટેશન જે છે એ અંતરિક્ષ સ્ટેશન સ્થાપવા જઈ રહ્યું છે, તો એ માટે એની જરૂર પડશે. BAS ભારતીય અંતરિક્ષ સ્ટેશન એને કહેવામાં આવે છે, બરોબર. તો અંતરિક્ષ સ્ટેશન જે છે એમાં અવકાશયાત્રીઓને લાવવા લઈ જવા માટે, ઠીક છે, જે રસદ રસાલો જે સામાન લાવવા લઈ જવા માટે પણ આની જરૂર પડશે ત્યાં આગળ. આ જો આમાં આપણને સિદ્ધિ મળેલી હશે તો, બરોબર. તો આવા અલગ અલગ જે વસ્તુઓ અલગ અલગ આવા કાર્ય જે કરવાના હોય એના માટે આપણને આ સાવ સારી રીતે ઉપયોગી એવું સાબિત થતું જોવા મળે છે. પછી આવનારા સમયમાં એક્સપેરિમેન્ટ કરવાના હોય કે આ તે બધી જગ્યાએ ઉપયોગી થશે, તો એના રિલેટેડ અહીંયા આગળ તમારો ક્વેશ્ચન જે છે એ બનતો જોવા મળેલો છે, બરોબર. તો એમાં હવે જુઓ શું જવાબ આવશે. પહેલો જુઓ આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર એટલે કે ISS માટે પ્રથમ માનવયુક્ત મિશન, બરોબર. તો હમણાં જે મેં તમને કીધેલું છે કે આ કોના માટે છે? ભારત માટે છે, બરોબર. તો ISS એ તો આંતરરાષ્ટ્રીય થઈ ગયું, તો આ એ આવશે કે નહીં આવે, ઓકે. સેકન્ડ જુઓ પ્રથમ પ્રયાસમાં વૃત્તાકાર કક્ષામાં સફળ અનડોકિંગ. બીજું જુઓ ચંદ્ર રોવરનું મુક્તિકરણ. ત્રીજું જુઓ ન્યુક્લિયર સંચાલિત પ્રપલ્શન પ્રણાલી. એટલે આમાં ક્યાંય ન્યુક્લિયરની વાત કરી નથી. હવે અહીંયા તમે જોશો ને તો આ સ્પેસ ડોકિંગ અનડોકિંગની વાત કરીએ તો એમાં કઈ રીતનો કાર્યક્રમ હતો? તો એમાં એવું હતું ભાઈ કાર્યક્રમ કે એક એમાં ચેઝર હતું, બરોબર, અને એક હતું ટાર્ગેટ. બે અલગ અલગ તમને જોવા મળે છે, બે ભાગ અલગ અલગ જોવા મળે છે. એટલે ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે X જે પાર્ટ છે એ પૃથ્વી ઉપરથી મોકલવામાં આવેલો છે અને Y જે પાર્ટ છે એ હંમેશા અવકાશમાં રહે છે. Xમાં તમે કોઈ વસ્તુ લઈને ગયા છો તો X જઈને આની સાથે જોડાઈ જશે, બરોબર. જોડાશે એને શું કહેવામાં આવે છે? તો એને ડોકિંગ કહેવામાં આવે છે, બરોબર. હવે આ X ભાગ એની સાથે જોડાયા પછી જે પણ માલ સામાનને હેરફેર કરવાની તે કરી દીધા, એના પછી અહીંથી એને છૂટું પડવાનું છે. તો છૂટું પડે એને શું કહેવામાં આવે? તો એને અનડોકિંગ કહેવામાં આવે. તો આ જે કાર્યક્રમ કર્યો ને એ પૃથ્વીની આસપાસની કક્ષાઓ એટલે કે ગોળાકાર વૃત્તાકાર જે કક્ષા જે છે, બરોબર, એની અંદર આને કરવામાં આવ્યું છે. એટલે કે આ જે ગોળાકાર કક્ષા જે પૃથ્વીની આસપાસ આવેલી છે એમાં આ પ્રયોગ કર્યો કે ભાઈ જોડ્યું અને પછી અલગ કર્યું, એટલે કે ડોકિંગ અને અનડોકિંગ આપણે કર્યું, બરોબર. અને એમાં સૌથી મોટો ફાયદો શું થયો આપણને કે આપણે પ્રથમવાર પ્રયત્ન કર્યો ને પ્રથમવાર જ આપણને સફળતા મળી ગઈ એમ કે, બરોબર. એટલે કે અહીં આગળ આપણને આ માઇલસ્ટોન ખોડ્યો છે. તો હવે તમે ફરીથી ઓપ્શન જુઓ કયો જવાબ આપણો બનશે અહીં આગળ? તો કે ભાઈ પ્રથમ પ્રયાસમાં વૃત્તાકાર કક્ષામાં સફળ અનડોકિંગ, બરોબર. એટલે કે ડોકિંગ પણ આપણે કર્યું અને પછી અનડોકિંગ પણ ત્યાં થતું જોવા મળેલું છે, બરોબર. એટલે આ પ્રથમ પ્રયાસમાં આપણે સિદ્ધિ મળેલી છે અનડોકિંગ બાબતે, એ ખાસ ધ્યાનમાં રાખજો. સી આની સાથે સંબંધિત નથી. જવાબ આપણો શું આવશે? બી જવાબ તમારો અહીં આગળ બનશે. રેડી?
ઓકે, તો અહીંયા સુધી આપણા હતા ક્વેશ્ચન જે પણ મહત્વના, જે પાછલી જે એક્ઝામ્સ હતી જીપીએસસી દ્વારા જે લેવામાં આવેલી હતી, ખાસ કરીને તમે ડીવાયએસઓ છે, એસટીઆઈ છે, જીપીએસસી ક્લાસ 1-2 છે, એસીએફ આરએફઓની એક્ઝામ છે, એ બધાની અંદર જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજીના, બરોબર, અને એ સાથે સંકળાયેલો જે બીજો એનો મુદ્દો છે એનો જ કે એપ્લાઇડ સાયન્સ, બરોબર, જે આપણું ઘરેલું વિજ્ઞાન આપણે ટૂંકમાં કહી દઈએ, બરોબર, રોજબરોજનું. ઓકે, તો એ એપ્લાઇડ સાયન્સ જે છે એના ક્વેશ્ચન જે હતા એનો આપણે અહીં આગળ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે આનાથી જો અત્યાર સુધી તમે અહીં આગળ જોડાયેલા છો સારી એવી રીતે, તો આનાથી તમને શું ફાયદો થયો હશે? તો ફાયદો આપણને એ થશે કે હવે જીપીએસસી કેવા પ્રશ્નો પૂછે છે અને ક્યાંથી પ્રશ્ન પૂછે છે. કારણ કે જો દરેક વખતે ચેરમેન આવે ને, ચેરમેનની પોતાની અલગથી સ્ટાઇલ હોય છે, પેપર કાઢવાની, પેપર બનાવડાવવાની, બરોબર. તો એમાં તમને હવે આટલા પેપર હસમુખભાઈ સાહેબના આવ્યા પછી તમને આટલા પેપર જે કન્ડક્ટ થઈ ગયા છે, આટલી એક્ઝામ જે લેવાઈ ગઈ છે, તો એના આધારે આઈડિયા આવી ગયો છે કે હવે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ક્વેશ્ચન કઈ બાજુથી આવે છે અને કેમ આપણે એને સોલ્વ કરવાના છે, બરોબર. તો આના આધારે તમને એક એ આઈડિયા આવ્યો હશે, બરોબર. બીજી વસ્તુ છે એ તમને જે ખબર પડે છે કે ભાઈ જુઓ કે જવાબમાં શું આવે અને શું નહીં, એનો પણ તમને એક ખ્યાલ આવી ગયો કે ભાઈ જો આ તો આવશે, આ નહીં આવે, એમ કે ઠીક છે. એટલે કે એટલીસ્ટ તમે જોવા જાઓ તો તમારી પાસે હવે કોઈ પણ સોર્સ હશે, તમારે જે વાંચવાનું હોય, તમારી કોઈ બુક હોય કે ક્લાસ નોટ હોય કે ETC કોઈ પણ વસ્તુ હોય, હવે તમે એને કઈ રીતે વાંચશો એ વાંચવા માટેનો યોગ્ય જે વ્યૂ છે, બરોબર, કે એ જે આગળનો જે પથ છે એ પથ પણ તમારા જે PYQ છે એ ત્યાં ક્લિયર કરી આપે છે કે પ્રશ્ન આ ટોપિકમાંથી વધારે પૂછાય છે અને અહીંયાથી નથી પૂછાતો, એનો પણ આઈડિયા તમને હવે અહીંયાથી મળી રહે છે, બરોબર. ઓકે, ખાસ કરીને જોડાયેલા રહ્યા છો તમે, અને એનાથી તમને જો આ ફાયદાકારક લાગતો હોય સેશન આપણો, બરોબર, તો ખાસ કરીને આ જે સેશન છે, આજે આપણો વિડીયો છે યુટ્યુબ ઉપર અવેલેબલ છે, એને તમારે લાઇક કરવાનું ભૂલશો નહીં, ઠીક છે. લાઇક કરો છો એના પછી આગળ આપણી જે ચેનલ છે ઉત્ક્રાંતિ ઓફિશિયલની, બરોબર, ઉત્ક્રાંતિ એકેડમીની આપણી જે આ ચેનલ છે એને તમારે ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેવાની છે. જે પણ આ લિંક છે એ લિંકને તમે પોતાના મિત્ર, સગા સંબંધી, વર્તુળ જ્યાં તમારે મોકલવી હોય ત્યાં મોકલજો, બરોબર. ખાસ કરીને શેના માટે? તો અમારા ખાલી વ્યૂ માટે કે અમારી કોઈ કોમેન્ટ માટે ના, એવું કંઈ માટે નહીં. ખાસ કરીને એ લોકો માટે કે જેને આઈડિયા આવે કે હા ભાઈ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં હવે અહીંયાથી આ વસ્તુ વાંચવાની છે, તો એને એક સારો એવો રોડમેપ ત્યાં મળી રહેશે, એને સારું એવું આનાથી તમારા માધ્યમથી ગાઈડન્સ મળી રહે, એટલા માટે થઈને અમે આ અહીંયા કહી રહ્યા છે, ઠીક છે. બીજું કંઈ પણ તમને યોગ્ય લાગતું હોય, તમારું કોઈ પણ સજેશન હોય તો એ પણ આવકારીએ છીએ. મળીએ હવે નેક્સ્ટ ટાઈમ નવા સેશનમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.